બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડતી પાંડેસરા સર્વેલન્સ પોલીસ। ચોરીની મોડસ ઓપરેન્ડી જાણી ચોંકી જશો તમે। પાંડેસરા પોલીસ દ્વારા રીઢા અને શાતિર ચોરો રોહિત રાઠોડ, ઉપેન્દ્ર શર્મા અને આર્યન સિંઘનાઓને ત્રણેય આરોપીની ધરપકડ કરી સુરત શહેરમાં બાઇક ચોરીની ઘટનાઓથી પરેશાન લોકોને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે। પાંડેસરા પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરતી એક સક્રિય ગેંગનો પર્દાફાશ કર્યો છે। 14 બાઇક કબજે, 3 આરોપીઓ ઝડપાયા। પાંડેસરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓની પૂછપરછના આધારે પોલીસે ચોરી કરેલા કુલ 14 વાહનો કબજે કર્યા છે, જેની કિંમત લાખો રૂપિયા થવા જાય છે। ચોરીની મોડસ ઓપરેન્ડી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગની મોડસ ઓપરેન્ડી કાર્ય કરવાની પદ્ધતિ ચોંકાવનારી હતી। આરોપીઓ બાઇકોની ચોરી કર્યા પછી તેને સીધા વેચવાના બદલે બાઇકના અલગ અલગ પાર્ટ્સ છૂટા પાડીને ભંગારની દુકાનોમાં વેચી દીધા હતા। આનાથી પોલીસ માટે ચોરાયેલા વાહનોને ટ્રેક કરવાનું મુશ્કેલ બનતું હતું। 10 ગુનાઓમાં સંડોવણી। ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ સમગ્ર સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધીમાં કુલ 10 ગુના નોંધાઈ ચૂક્યા છે। પાંડેસરા પોલીસે આ ગેંગને ઝડપીને બાઇક ચોરીના અનેક અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે હવે આરોપીઓ પાસેથી વધુ ચોરીઓ અને તેમના નેટવર્ક વિશે માહિતી મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે।